એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેએ મતદાન જાગૃતિ વિષયક 4 MOU પર હસ્તાક્ષર કર્યા। સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવે લોકશાહીના અવસર 2024માં લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે જિલ્લાની સહકારી બેંક સાબરકાંઠા બેંક, સાબર ડેરી, વ્યાજબી ભાવની દુકાન એસોસિએશનના પ્રમુખ તેમજ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સાથે મતદાન જાગૃતિ વિષયક MOU પર હસ્તાક્ષર કર્યા હતા। લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને ઔદ્યોગિક એકમો, સાબરકાંઠા બેંકના અધિકારી કર્મચારી તેમજ ગ્રાહકો, સાબર ડેરીના અધિકારી કર્મચારી અને સભાસદો, વ્યાજબી ભાવની દુકાન ચલાવતા દુકાનદારો તેમજ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા કામદારો, શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તે હેતુથી 4 MOU કરાયા હતા। જિલ્લા વહીવટીતંત્ર લોકશાહીને મજબૂત કરવા માટે નાગરિકોમાં મતદાન અંગે સમજ વધે અને દરેક નાગરિક મતદાન માટે પ્રેરિત થાય તે માટે જાગૃતિ અભિયાન યોજાઈ રહ્યા છે। આ MOU વખતે નાયબ ચૂંટણી અધિકારી જય પટેલ, ચૂંટણી મામલતદાર હેમાંગી ગજ્જર, સાબરકાંઠા બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર, વ્યાજબી ભાવની દુકાન એસોસિએશનના પ્રમુખ, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ તેમજ ચૂંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા।